નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। સરદાર સરોવર નર્મદા ડેમના 9 દરવાજા ખોલીને આશરે 1.5 લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા ગોલ્ડન બ્રિજ નજીક રાત્રે નર્મદા નદીની સપાટીમાં વધારો નોંધાશે। ભરૂચના નર્મદા નદીના કાંઠા વિસ્તારના 48 ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે, તો ફાયર ટીમ પણ સજ્જ જોવા મળી રહી છે। સવારે 6 વાગ્યાથી અત્યારે લખાઈ રહી છે ત્યાં સુધીમાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ સંભવિત પૂરની શક્યતા નથી, પરંતુ વહીવટી તંત્રએ આગમચેતીના ભાગરૂપે એલર્ટ મોડ પર રહી તમામ સાવચેતીના પગલાં ભરી લીધા છે। ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી બપોરે 2 વાગ્યા સુધીમાં 1.5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હોય જેને લઈને ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તર વધવાની સંભાવના છે। ભરૂચ નજીક નર્મદા કિનારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। સાથે જ અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા નર્મદા કિનારે લોકોના જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। આજે રવિવાર હોવાથી તેમજ દર રવિવારે ગોલ્ડન બ્રિજ નજીક લોકો ખાણીપીણીના સ્ટોલ ઉપર રવિવારની મજા માણવા માટે આવતા હોય તંત્ર દ્વારા આગમચેતીના પગલાં ભરી લેવામાં આવ્યા છે। તદુપરાંત નીચાણવાળા વિસ્તારના લોકોને પણ સુરક્ષિત સ્થળે રહેવા અને નદી નજીક ન જવા માટે સૂચનાઓ આપી દેવાઈ છે। તદુપરાંત પશુપાલકોને પણ સાવચેત કરાયા છે। હાલ પૂરતું પૂરનું સંકટ ન હોવાનું તંત્ર જણાવી રહ્યું છે, પણ વર્ષ 2023માં અચાનક આવેલા પાણીએ ભરૂચ જિલ્લામાં ભારે તબાહી સર્જી હતી, ત્યારે પૂરનું જોખમ ન હોવા છતાં કાંઠાના લોકોને એલર્ટ કરી દેવાયા છે। ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પાલિકાના વાહનો લાઉડસ્પીકર સાથે લોકોને સાવચેત કરી રહ્યા છે। પાલિકાના ફાયર ઓફિસર અનુસાર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા આગમચેતી સાથે જરૂરી પગલાં ભરી લેવામાં આવ્યા છે। સાથે જ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ પગલાં ભરાયા હોવાનું જણાવ્યું હતું। તો જરૂર પડ્યે લોકોના રહેવા ખાવાની વ્યવસ્થા માટે પણ અગાઉથી જ આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાને પગલે ભરૂચના 48 ગામો, જેમાં ભરૂચના નર્મદા કાંઠાના વિસ્તારોમાં દસાન બેટ, કબીરવડ બેટ, સુકલતીર્થ, કેલોદ, તવરા બેટ, નિકોરા, જનોર, મંગલેશ્વર, સિંઘોટ, વડવા, કરજણ, જાડેશ્વર, ખાલપિયા, સરફુદ્દીન, જૂના કાસિયા, જૂના છાપરા, કોયલી, ધંતુરિયા, તરિયા બાવલી, જૂના હરિપુરા, બોરબાટા બેટ, જૂના બોરબાટા, અંકલેશ્વરના કાંઠા વિસ્તાર, સક્કરપોર, પુનગામ, દીવી, દીવા, સજોદ, ઓરે, પતાર, જૂના તરસાલી, જૂના ટોથીદ્રા, જૂના પોરા, ઇન્દોર, જૂની જરશદ, મોટા વાસણા, નાના વાસણા, બાલોદ, લીમોદરા, વઢવાણ, વેલુગામ, વાંકપોર, પનેઠા, કાકલપોર, સરસાદ, ઉચેડિયા, કૃષ્ણપુરી તેમજ હાંસોડના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે। હાલમાં સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, જેના પગલે સરદાર સરોવરમાંથી જેમ પાણી છોડવામાં આવી રહ્યું છે તે માટે ભરૂચ જનતાને મારી અપીલ છે કે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારમાં અવર જવર જે લોકો કરતા હોય તે લોકોએ ટાળવી જોઈએ। તેમજ પશુપાલન જે પણ લોકો નદી કિનારાના વિસ્તારમાં કરે છે તેઓએ પણ હાલમાં ત્યાંથી સાવચેત તેમજ સલામતીના ભાગરૂપે સલામત જગ્યાએ ખસી જવા માટે મારી નમ્ર અપીલ છે। જો ભરૂચ શહેરમાં અથવા તો ભરૂચ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઇમરજન્સી સર્જાય છે તો ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ 24 કલાક કાર્યરત છે। 101 નંબર પર આપ ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો। ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ આપની સેવામાં તુરંત હાજર થઈ જશે। ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક રવિવાર અને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા જળ સપાટીમાં વધારા થવાની શક્યતા વચ્ચે લોકો ઉમટી ન પડે તેમજ નદી નજીક ન જાય તે માટે સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। ઉપરવાસમાં પડતા સતત વરસાદ અને ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે સરદાર સરોવર બંધના 9 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે, જેના કારણે બંધના નીચલા વિસ્તારમાં 90,000 ક્યુસેક પાણી વહેશે। નદી તળ વિદ્યુત મથકના 6 મશીન અને સરદાર સરોવર બંધના દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 1,35,000 ક્યુસેક કરતા વધુ
પાણી છોડવામાં આવશે. જો કે ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે ક્રમાંક તેમાં વધારો થઈ શકે છે. ત્યારે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થવાની સંભાવના રહેલ છે. આજે રવિવાર હોય તેમજ રવિવારના દિવસોમાં ગોલ્ડન બ્રિજ નજીક લોકોની અવરજવર વધુ રહેતી હોય છે. ખાસ કરીને ખાણીપીણીની દુકાનો હોવાથી રવિવારના દિવસોમાં લોકો રવિવારની મજા માણવા માટે ત્યાં આવતા હોય છે. તદુપરાંત આજે પાણી નર્મદા નદીમાં છોડવામાં આવનાર હોવાથી ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટીમાં વધારો થઈ શકે છે. ત્યારે મજા માણવાની લઈમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે આગમચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા અગાઉથી જ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને નર્મદા નદીના પટમાં કોઈ વ્યક્તિ અવરજવર ન કરી શકે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ લોકોને નર્મદા નદી નજીક બિનજરૂરી જતા અટકાવવામાં આવી રહ્યા છે. તદુપરાંત કાંઠા વિસ્તારના લોકોને પણ પાણી છોડવામાં આવ્યું હોવા અંગેની માહિતી આપવામાં આવી રહી છે. લોકોને ગભરાવવા નહીં પરંતુ સતર્ક રહેવા માટે સૂચનો આપવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે પાછલા વર્ષે નર્મદા બંધમાંથી છોડવામાં આવેલા પાણીને પગલે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારોમાં ખાસી અસર વર્તાઈ હતી. તેને લઈને લોકોમાં પાણી છોડવાની વાતને લઈને અનેક અફવાઓ ફેલાતી હોય આ વર્ષે તંત્ર દ્વારા ભૂતકાળની સ્થિતિને ધ્યાને રાખતા અગાઉથી જ લોકોને સાવચેત કરાયા છે અને ગભરાવવા નહીં પરંતુ સતર્ક રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ચોમાસું પૂર્ણ થવાના પહેલા જ 87% જેટલો ડેમ ભરાઈ ગયો છે. સિઝનમાં પહેલીવાર ડેમની સપાટી 134.75 મીટરે આંબી જતા જ ડેમના 9 દરવાજા 1.5 મીટર સુધી ખોલીને નર્મદા નદીમાં 1.5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. હાલ નર્મદા ડેમની સપાટી 134.75 મીટરને આંબી ગઈ છે, એટલે કે 4 મીટર જ મહત્તમ સપાટીથી દૂર છે. ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલીને 4 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા આ પાણી સવારમાં નર્મદા સરદાર સરોવરમાં આવી ગયું હતું. એટલે બાકી રહેલ 4 મીટરની સપાટી પણ ધીરે ધીરે ભરાવવાની શરૂ થઈ ગઈ છે. હાલ રૂલ લેવલ મેન્ટેન કરવા સવારે 6 વાગ્યે 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા. બાદમાં 9 વાગ્યે બીજા 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા. હાલ નર્મદા ડેમના 9 દરવાજા ખોલી આશરે 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સતત વધતી જતી પાણીની સપાટી અને ઉપરથી છોડવામાં આવતા પાણી પર નર્મદા નિગમ એલર્ટ થઈ ગયું છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા સવારે 6 કલાકે 5 ગેટ ખોલી 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. બાદમાં 9 વાગ્યે અન્ય 4 ગેટ ખોલવામાં આવ્યા હતા. હાલ નર્મદા ડેમના 4 દરવાજા ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જોકે હજુ પણ પાણીની આવક સતત રહી છે, એટલે આજે કોઈ પણ સમયે નર્મદા ડેમના બીજા દરવાજા ખોલવાની ફરજ પડશે એવું નર્મદા નિગમના સૂત્રો દ્વારા માહિતી મળી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 2.85 મીટર વધી છે. સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટી 134.59 મીટર પર પહોંચી ગઈ હતી. ઉપરવાસમાંથી 2,95,972 ક્યુસેક પાણીની આવક હજુ પણ ચાલુ છે. નર્મદા ડેમ 87% ભરાઈ ગયો છે. રિવર બેડ પાવર હાઉસમાં પાણી છોડાઈ રહ્યું છે, એટલે નર્મદા નદીમાં 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા નદી કાંઠાના ગામો ભરૂચ અને નર્મદાના 80 જેટલા છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભરૂચની સપાટીમાં વધારો નોંધાશે. ભરૂચ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં 5 લાખ ક્યુસેક થી વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવે તો કદાચ ભરાય. ભરૂચના નીચાણવાળા વિસ્તારના રહીશોને પણ સલામતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા તંત્રએ સૂચના આપી છે. જો કે હાલ ગભરાવવાની જરૂર નથી અને લોકોને સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળે ખસેડાઈ રહ્યા છે. નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવતું હોય નદી કાંઠાના કિનારે આવેલ ગામના લોકોને નદી કિનારે ન જાય તેવી સૂચના આપવામાં આવી રહી છે. વધુમાં કોઈ પણ નુકસાનીની ઘટના બને તો તાત્કાલિક જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે. જો કે ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે સરદાર સરોવર બંધના 9 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે, જેના કારણે બંધના નીચલા વિસ્તારમાં 90,000 ક્યુસેક પાણી વહેશે. ભરૂચમાં શિવ ભક્ત મિત્ર મંડળ દ્વારા 111 કાવડ યાત્રીઓ દ્વારા કાવડ યાત્રા યોજાઈ હતી. કાવડ યાત્રીઓએ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભોલેના દર્શન કરી નર્મદા નદીના નીર કળશમાં ભરીને તુલસીધામ રામેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા.
ભરૂચ શિવ ભગત મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શિવ ભક્ત મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસ અંતર્ગત કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાવડ યાત્રા નીલકંઠ મહાદેવ મંદિરથી તુલસીધામ રામેશ્વર મહાદેવ મંદિર સુધી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 111 કાવડ ભક્તોએ નર્મદાજીના પવિત્ર જળથી મહાદેવના જલ અભિષેક સાથે પૂર્ણ કરી હતી. આ કાવડ યાત્રાના આયોજન ભરૂચ શિવ ભક્ત મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી. શીતળા સાતમ પર્વ નિમિત્તે અંકલેશ્વર સહિત જિલ્લામાં મહિલાઓ દ્વારા શીતળા માતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી, તેમજ ટાઢું ભોજન આરોગી પ્રાર્થનાઓ કરી હતી. અંકલેશ્વરમાં વિવિધ વિસ્તારોમાં શીતળા સાતમ નિમિત્તે પૂજા અર્ચના સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અંકલેશ્વર શહેરમાં શ્રાવણ સુદ સાતમના પવિત્ર દિને હિન્દુઓના ધાર્મિક તહેવાર ગણાતા શીતળા સાતમની પૂજા અર્ચના માટેના વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. શીતળા સાતમના આગલા દિવસે સ્ત્રીઓ ઘરે રસોઈમાં વિવિધ પકવાન બનાવે છે. સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, તેમજ બાળકો જો વારંવાર માંદા અર્થાત બીમાર પડતા હોય તો તેને પણ માતાજી રોગ મુક્ત કરે છે તેવી ભક્તોની માન્યતા છે. શીતળા માતાની પૂજા અર્ચના કરી વિવિધ પકવાનની સાથે વેલા ચડાવી આરતી કરી માતાજીની સ્તુતિ કરવામાં આવે છે અને મહારાજને દક્ષિણા આપી આશીર્વાદ મેળવવામાં આવે છે, તેમજ આખો દિવસ ટાઢું ભોજન જમવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે આવેલ વેરાઈ માતાના મંદિર ખાતે શીતળા સાતમના તહેવાર નિમિત્તે શીતળા માતાની પૂજા માટેનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ અંકલેશ્વરના નિરાંતનગર સોસાયટીમાં પણ મહારાજ હરીશભાઈ પુરોહિતની ઉપસ્થિતિમાં શીતળા સાતમની પૂજા કરવામાં આવી હતી. ગાયત્રી મંદિરની બાજુમાં વેરાઈ માતાનું શીતળા માતાનું ને બળિયાદેવનું મંદિર છે. બહુ વર્ષો પુરાણી આ શીતળા માતાની પૂજા થાય છે, હજુ બી ચાલુ રહેશે એવી ભાવિ ભક્તોને શુભેચ્છા પાઠવું છું. જય વેરાઈ માતા, જય બળિયાદેવ દાદા, જય શીતળા માતા, જય. અંકલેશ્વર રૂરલ પોલીસે ડઢાલ નજીક વોચ ગોઠવી દારૂની ખેપ મારતા ઈસમને પકડવા જતા તે ભાગી છૂટ્યો હતો. જોકે પોલીસે દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળીને 38,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અંકલેશ્વર રૂરલ પોલીસ દઢાલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન બાતમી મળી હતી કે કાપોદરા અયોધ્યાપુરમ સોસાયટીમાં એક ઈસમ એક્ટિવા ઉપર ચોરી છુપીથી લાભ જોઈ ઇંગ્લિશ દારૂનું વેચાણ કરવા આવવાનો છે તેવી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વર્ણનવાળો ઈસમ પોતાની એક્ટિવા ગાડી લઈ આવતો હતો, પરંતુ પોલીસને જોઈને એક્ટિવા મૂકી ખુલ્લી જાડી ઝાકરવાળી જગ્યામાં નાસી ગયો હતો. તેની એક્ટિવા ગાડીની ડિક્કી ખોલીને પોલીસે તપાસ કરતા એક પ્લાસ્ટિકની થેલીમાં ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂની 180 મિલીની છૂટી છવાયેલી બોટલો મળી આવી હતી. પોલીસે નાની 180 મિલીની દારૂની બોટલો નંગ 35 જેની કિંમત ₹3500 અને એક્ટિવા મળીને કુલ 38,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં શ્રાવણી સાતમ એટલે કે શીતળા માતાની શ્રદ્ધાભેર અને ભક્તિભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં શ્રાવણી સાતમ એટલે કે શીતળા સાતમની શ્રદ્ધા અને ભક્તિભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ માસ એટલે વ્રત, તહેવાર અને ઉત્સવોનો માસ ગણાય છે. શ્રાવણ માસમાં પાંચમ, છઠ અને સાતમ 3 તહેવારોનો ઝુમખું, જેમાં રાંધણ છઠના દિવસે વિવિધ વાનગીઓ તૈયાર કરાયા બાદ ચૂલાની પૂજા અર્ચના કરાયા બાદ સાતમના દિવસે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવે છે. શીતળા સાતમ નિમિત્તે ભક્તોએ શીતળા માતાજીને શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરી ટાઢો ખોરાક આરોગી શીતળા માતાની આરાધના કરી પરિવારના આરોગ્યમય સ્વસ્થ જીવનની કામના કરી હતી. શીતળા સાતમ નિમિત્તે જાડેશ્વરના નર્મદા કાંઠે આવેલ શીતળા માતાના મંદિરે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચના અન્ય મંદિરોમાં પણ શીતળા સાતમ નિમિત્તે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. શીતળા સાતમની શ્રદ્ધાભેર થયેલ ઉજવણીથી આધુનિક એવા મોબાઈલ કોમ્પ્યુટરના યુગમાં પણ હજુ ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની શ્રદ્ધા અકબંધ જોવા મળી હોવાની પ્રતીત થઈ રહી હતી. મારું નામ શાસ્ત્રી જયેશભાઈ ભોગાઈતા, જાડેશ્વર ભરૂચ શીતળા માતા મંદિર આશ્રમના સેવક ગુરુ દામોદરગીરી મહારાજ. આજરોજ પવિત્ર શ્રાવણ મહિનાની શુદ્ધ સાતમ એટલે કે શીતળા સાતમ તરીકે આપણે ગુજરાતમાં ઓળખવામાં આવે છે અને ખૂબ એનું મહત્ત્વ છે. અને આજના દિવસે પવિત્ર દિવસે મા શીતળાની આરાધના કરવા માટે લોકો પોતાના પરિવારનું સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય એમનું તંદુરસ્ત રહે એના માટે મા જગદંબા શીતળાને પ્રાર્થના કરીને આજના દિવસે ઠંડુ ખાવાનું ખૂબ મહત્ત્વ છે. તો આજના દિવસે અહીંયા મંદિર પર દર્શન કરી ઠંડુ માતાજીને અર્પણ કરે છે અને પોતે પણ આરોગ્ય છે અને સૌ પોતપોતાના પરિવારનું તંદુરસ્ત આ શરીર રહે એના માટે ખાસ અહીંયા નર્મદાના કિનારે ભરૂચ જાડેશ્વરમાં ખૂબ જ પ્રખ્યાત મા શીતળા કે જે સ્વયંભૂ છે અને સૌની મનોકામના પૂર્ણ કરનારી આ જગદંબા મા શીતળામાં અહીં બિરાજિત છે. સૌ લોકો ખૂબ જ ભીડમાં અહીંયા દર્શન કરવા માટે પણ આવે છે અને સૌની મા જગદંબા મનોકામના જે કાંઈ હોય લોકોની એ બધાને પૂર્ણ કરે છે. આપ સૌને ખૂબ શીતળા માતાના આજના દિવસે સાતમની ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામના. ભગવાન સૌનું મંગલ કરે. સર્વત્ર સુખીના સંતો, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતો, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. નર્મદે હર. જય માતાજી, જય મહાદેવ. મહિલા ઉત્થાન માટે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી દ્વારા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા રાખી મેળાને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ મહિલા અને બાળ વિકાસ વિભાગના રાખી મેળાનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 50 થી વધુ સ્ટોલોનું મેળામાં આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં આજથી 18 તારીખ સુધી ચાલનાર રાખી મેળા મહોત્સવમાં ભરૂચની જાહેર જનતા બપોરે 12 કલાકથી રાત્રિના 10 કલાક સુધી રાખડી સહિતની અવનવી હસ્તકલાની વસ્તુ ખરીદી શકે તે માટે રાખી મેળાનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ રાખી મેળામાં હાથ બનાવટી રાખડી સહિત ભાતીગળ, હાથશાળા, હસ્તકલાનું પ્રદર્શન, વેચાણનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓને રોજગારી મળી રહે અને તેઓ પોતાની વસ્તુઓનું વેચાણ કરી અને આવક કરી શકે તે માટે આ મેળાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રાખી મેળાનું આયોજન ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મેળાનો પ્રારંભ શહેરના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ આયોજન જિલ્લા મહિલા બાળ અધિકારી સંવંત કાશ્મીરા, ફિલ્ડ ઓફિસર કલ્પેશ ગેહલોત સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભરૂચની જનતાને પણ હસ્તકળા, હાથકળા, માટીકામ, ચમરકામ સહિતની કામોથી માહિતીગાર થાય
જાય અને એની જનતા ખરીદી કરી મહિલાઓના વિકાસની યાત્રામાં સહભાગી બને આ મેળામાં અવનવી વેરાયટીઓના 50 થી વધુ સ્ટોલ લગાડવામાં આવ્યા છે, જેમાં કચ્છી ભરતકામ, અજરખ ક્લોક પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલિયા, મશરૂ, કલમકારી, કાષ્ઠકલા, ટેરાથી બનાવેલ વસ્તુઓનું પ્રદર્શન સાથે વેચાણ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મહિલા આર્થિક વિકાસ નિગમ ગુજરાત રાજ્ય દ્વારા આજે ભરૂચમાં સખી મેળો મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે. લગભગ 49 જેટલા સ્ટોલ ગુજરાતના વિવિધ જિલ્લામાંથી વિવિધ સંસ્થાઓ આ પ્રકારની ચીજવસ્તુઓ ઘરે બનાવીને એસએસજી ગ્રુપ દ્વારા બનાવીને નાનું ગૃહ ઉદ્યોગ જેવું કરીને જે બનાવવામાં આવે છે એવા તમામ લોકોને અહીંયા સ્ટોલની ફાળવણી કરવામાં આવ્યું છે. લગભગ 18 તારીખ સુધી આ મેળો આ સ્થાન ઉપર ચાલશે. મહિલા આર્થિક વિકાસ નિગમના તમામ સ્ટાફના લોકો પણ અહીંયા ખડે પગે હાજર છે. બધી વ્યવસ્થાઓ પૂરતી કરવામાં આવી છે. બધા સ્ટોલોની મુલાકાત લીધી છે. ખરેખર લોકોને ઉપયોગી થાય એ પ્રકારની તમામ પ્રકારની ચીજવસ્તુઓ આપણી ઘર વપરીમાં વપરાતી અથવા તો રોજિંદા જીવનમાં કામ લાગે એ પ્રકારની ચીજવસ્તુઓનો અહીંયા સ્ટોલ ઉપર સમાવેશ કરવામાં આવે છે. ખૂબ સરસ વ્યવસ્થા સાથે મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડના બહેનો અને સ્ટાફે આ મેળાની व्यवस्था करी है. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. નેત્રંગ તાલુકામાં 45 શાળા તેમજ 126 ઓરડાઓ વરસાદી માહોલ વચ્ચે પણ જર્જરિત હાલતમાં હોવાથી મજબૂર વશ થઈ બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, તો શિક્ષકોની પણ ખપત હોવાની ચર્ચાઓ શરૂ છે. જૂન માસમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભની સાથે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ થકી શાળામાં પ્રવેશ કરનાર નવા વિદ્યાર્થીઓને આવકાર આપવામાં આવે છે. અભ્યાસક્રમને લાગતી તમામ સાધન સામગ્રીનું વિતરણ કરાય છે. મુખ્યમંત્રી ને ગ્રામ પંચાયતના સરપંચો સુધીના પદાધિકારીઓ અધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાય છે, જે આનંદની બાબત છે. પરંતુ નેત્રંગ તાલુકાના ગામે ગામ કાર્યરત 110 પ્રાથમિક શાળામાં 45 શાળા અને 126 ઓરડાઓ જર્જરિત અને ખંડેર હાલતમાં છે. ગમે ત્યારે ધરાશયી થવાની દહેશત વર્તાઈ રહી છે. વિદ્યાર્થીઓ જીવના જોખમે ન છૂટકે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે, કારણ કે તેઓ પાસે કે તેમના વાલીઓ પાસે પ્રાઇવેટ સ્કૂલની મોટી રકમવાળી ફીસો ભરવા માટેની સ્થિતિ હાલ નથી. ત્યારે નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત 110 પ્રાથમિક શાળામાં 76 શિક્ષકો અને 21 માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, હાઈસ્કૂલમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા અગત્યના વિષયોના શિક્ષકોની ઘટ હોવાનું પણ જાણવા મળ્યું છે. ક્લાર્ક, કારકુન અને સેવક મિત્રોની જગ્યા પણ વર્ષોથી ખાલી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અનેક ટ્રાઇબલ વિસ્તારમાં આવી સ્થિતિ છે, જે અંગે ચેતર વસાવા સહિતના સમાજના આગેવાનોએ પણ શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમો થકી લોકો વચ્ચે આ વાતને ઉજાગર કરી હતી. ઉલ્લેખનીય છે કે નેત્રંગમાં કાર્યરત મોટા ભાગની શાળાઓ હાલ જર્જરિત અને ખંડેર હાલતમાં છે. શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. વિદ્યાર્થીઓ ખુલ્લા આકાશના નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, જેની તસવીરો પણ સામે આવી છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યો ઉપર ગંભીર અસર પડી રહી છે. તેવા સંજોગોમાં પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કામગીરી કેવી રીતે ચાલતી હશે તે હવે તપાસનો વિષય બન્યો છે. નેત્રંગ તાલુકાની જર્જરિત ખંડેર હાલતમાં ચાલતી શાળાના સમારકામ નિર્માણની કામગીરી માટે રાજ્ય સરકાર ટેન્ડર બહાર પાડ્યા હતા, પરંતુ કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભરતા નથી, એટલે કામગીરી સ્થગિત છે તેવું પણ જાણવા મળ્યું છે. કોન્ટ્રાક્ટરે જણાવે છે કે ટેન્ડરમાં રાજ્ય સરકાર જૂના ભાવ આપે છે. જૂના ભાવમાં કોન્ટ્રાક્ટરો કામ કરવા તૈયાર નથી તેવું પણ હાલ જાણવા મળી રહ્યું છે. જો કે આ શાળાઓના મરમ્મતની કામગીરી થાય તો વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર ન વર્તાય, તદુપરાંત વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવી પણ શક્યતા નકારી શકાય તેમ નથી.
ઝઘડિયાના પીપરી પાનની યુવતીના પરિણીત પ્રેમી સાથેના સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો. પ્રેમી દ્વારા યુવતીનું અપહરણ કરાતા યુવતીએ એસિડ પીને જીવન લીલા સંકેલી લીધી હતી. જો કે યુવતીના પરિવારજનોએ પ્રેમી સામે તેને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવા બદલની શંકા વ્યક્ત કરી છે. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ઝઘડિયા તાલુકાના પીપરી પાન ગામની એક યુવતીને એક પરિણીત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમીના પત્નીએ યુવતીના ઘરે આવીને ઝપાઝપી કરી હતી. તેમજ ત્યારબાદ યુવતીના પરિણીત પ્રેમી દ્વારા તેનું અપહરણ કરી તેને મરવા મજબૂર કરતા યુવતીએ એસિડ ગટગટાવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી. ઝઘડિયા પોલીસમાંથી મળતી માહિતી મુજબ પીપરી પાન ગામની એક યુવતીના 2 વારના લગ્ન બાદ છૂટાછેડા થતા યુવતી પિયરમાં રહેતી હતી. આ યુવતીને ભીમપોર શાકરિયાના નટવરભાઈ વસાવા નામના એક પરિણીત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમિયાન ગત તારીખ 3 ના રોજ સાંજના 4 વાગ્યાના સમયે નટવરભાઈની પત્ની જશોદાબેન યુવતીના ઘરે આવી હતી અને યુવતીને ગમે તેમ ગાળો બોલીને ઝપાઝપી કરી હતી. ત્યારબાદ રાતના 8 વાગ્યાના અરસામાં યુવતીનો પ્રેમી નટવર બીજા અન્ય 2 ઇસમો સાથે બોલેરો 4-વ્હીલ ગાડી લઈને યુવતીના ઘરે આવ્યો હતો અને ત્યારબાદ નટવર તેની પ્રેમિકા યુવતીનો હાથ પકડીને તેની સાથે લઈ જતો હતો. ઘરના લોકોએ એને રોકવાની કોશિશ કરવા છતાં આ લોકો ઝપાઝપી કરીને યુવતીને જબરજસ્તી ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા અને નટવરે કહ્યું હતું કે યુવતીને શોધવાની કોશિશ ના કરશો નહીં તો તેને મારી નાખીશ. યુવતીએ તેના શરીર પર સોના ચાંદીના કેટલાક દાગીના પહેરેલા હતા. ત્યારબાદ યુવતીના પરિવારે તેની શોધ કરવા છતાં તેની કોઈ ભાળ મળી ન હતી. દરમિયાન ત્યારબાદ તારીખ 9મી ના રોજ નટવરભાઈએ યુવતીના પિતાને ફોન કરતા જણાવ્યું હતું કે તારીખ 8મી ના રોજ યુવતીએ ઝઘડિયા ખાતે બાથરૂમ સાફ કરવાનો એસિડ પી લેતા તેને સારવાર માટે વડોદરા લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. પોલીસ ફરિયાદમાં લખાવ્યા મુજબ ત્યારબાદ યુવતીનો ભાઈ તેમજ અન્ય સંબંધીઓ વડોદરાની સયાજી હોસ્પિટલમાં ગયા હતા. તે દરમિયાન યુવતીનો મૃતદેહ પીએમ રૂમમાં હતો અને તેના શરીર પર ઈજાના નિશાન હોવા ઉપરાંત તેને પહેરેલ સોના ચાંદીના દાગીના તેના શરીર પર જણાયા ન હતા. આ બાબતની જાણ યુવતીના ભાઈ ભદ્રેશે ફોન દ્વારા તેના પિતાને જણાવી હતી. યુવતીએ એસિડ પી લેતા તેનું મોત થયું હોવાની ઘટનામાં યુવતીના પિતા ગણેશભાઈ મોહનભાઈ વસાવા રહે ગામ પીપરીપાન તાલુકા ઝઘડિયા નાઓએ નટવરભાઈએ તેમની દીકરીને ઈરાદાપૂર્વક મારવા માટે મજબૂર કરતા તેમની દીકરી એસિડ પી જતા મરણ પામી હોવાના આક્ષેપ સાથે યુવતીના પ્રેમી નટવરભાઈ નરસિંહભાઈ વસાવા અને જશોદાબેન નટવરભાઈ વસાવા બંને રહે ગામ ભીમપોર તાલુકા ઝઘડિયા તેમજ અન્ય બીજા 2 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાની યુવતીના પરિણીત ઈસમ સાથેના પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો. અંકલેશ્વરના સંત નિરંકારી મંડળ દ્વારા વૃક્ષારોપણ અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર તેમજ સંસ્થાના પ્રોજેક્ટ અંતર્ગત આદર્શ નિવાસી શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સંત નિરંકારી મંડળ અંકલેશ્વર શાખા દ્વારા વન નેશ વન સીઝન 4 ની શરૂઆત અંતર્ગત આદર્શ નિવાસી શાળા ખાતે 250 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. સદગુરુ માતા સુદાક્ષી મહારાજ નિરંકારી માતાજીની સૂચના અનુસાર ભારત દેશમાં વિશાળ રૂપે અર્બન ટ્રી ક્લસ્ટર પ્રોજેક્ટ કાર્યક્રમમાં વન નેશ વન સીઝન 4 ની શરૂઆતના ભાગરૂપે સંત નિરંકારી મંડળની અંકલેશ્વર શાખા દ્વારા અંકલેશ્વર વિસ્તારમાં આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અંદાજિત 200 થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંત નિરંકારી મંડળના સભ્યો તેમજ શાળાના વિદ્યાર્થીઓ, આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત નિરંકારી મિત્ર મંડળ તરફથી આરપી गुप्ता, बब्बन महाडिक सहितना सभ्यों उपस्थित रहा था. मेरा नाम आरपी गुप्ता, भरूच जिला राजपीपला जिला संयोजक. आज संत निरंकारी मंडल के पूरे हिंदुस्तान के अंदर में अंकलेश्वर के पूरी निरंकारी मिशन के सेवा दल के अधिकारी, सेवा दल के जवान, आदर्श स्कूल GIDC में आदर्श स्कूल के टीचर्स और बच्चे और निरंकारी मिशन के अंकलेश्वर ब्रांच के सभी सदगुरु माता जी की कृपा से 200 से 250 पेड़ हम यहाँ लगा रहे हैं. और ये जन जन तक ये पेड़ लगाना एक मैसेज भी देना है कि संत निरंकारी मंडल हर मामले में, चाहे ब्लड डोनेशन कैंप हो, पेड़ पौधा हो, सफाई अभियान है, हर काम में सामाजिक कार्य में आगे है. इसके साथ ही साथ ब्रह्म ज्ञान दे कर करके जैसे पौधा लगा करके वातावरण को शुद्ध करना और हरियाली लाना,
उसी तरह ब्रह्म ज्ञान के माध्यम से इंसान को मानवता मानव के लगे जोड़ने का, ब्रह्म ज्ञान दे करके आत्मा परमात्मा से जुड़ने का ये मिशन हर कार्य में आगे है। और आज अंकलेश्वर ब्रांच में ये आदर्श स्कूल में 200-250 पेड़ जो है हमारे संतनकारी मंडल के सेवा दल के भाई बहन जवान ये लगा रहे हैं और ये हर साल हम ये कार्य करते हैं। અંકલેશ્વરના કોસંબડીના સિદ્ધિવિનાયક સોસાયટી સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ પાર્થિવ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો। અંકલેશ્વરના કોસંબડી ગામની સિદ્ધિવિનાયક સોસાયટી ખાતે આવેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ પાર્થિવ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે અંકલેશ્વરના કોસંબડી ગામની સિદ્ધિવિનાયક સોસાયટી ખાતે અશોક महतो, सोनू मोरिया, संदीप डी पाटिल सहित शिव भक्तों द्वारा श्री सिद्धेश्वर महादेव मंदिरे शिव पार्थिव पूजन ना कार्यक्रम योजायो હતો, જેમાં ભૂદેવ શિવરામ પાંડે અને રામાકાંત પાંડે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શિવ પાર્થિવ નું પૂજન કરાવ્યું હતું। આ કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। जय सिया राम जी। कोसंबड़ी गांव के श्री सिद्धेश्वर महादेव मंदिर अंकलेश्वर हर साल की तरह इस साल भी हमने पार्थिव पूजन का आयोजन किया है, जिसमें इस बार लगभग 58 जोड़े आए हैं पूजा में बैठने के लिए। समग्र कोसंबड़ी, बड़गोदरा और जीआईडीसी विस्तार से तमाम भक्तों ने इसमें लाभ लिया है और ये बड़े ही आनंद का विषय है कि इतने कम समय में और इतना सुंदर आयोजन किया है। इसके लिए हमारे सभी कार्यकर्ता और जितने हमारे भक्त हैं, शिव भक्त लोग जो इस पूजा में शामिल हुए हैं, उन सभी लोगों का मैं खूब खूब आभार मंदिर परिवार की तरफ से करता हूँ। આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે। ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ।